મારું નામ સંધ્યા છે. બાળપણથી મારું નસીબ ખરાબ હતું. એનું કારણ એ નહોતું કે હું ખરાબ નસીબ સાથે જન્મી, પણ એનું કારણ હતું કે લોકોએ મારા નસીબ સાથે આકસ્મિક ઘટનાઓ જોડી દીધી અને જે કંઈ ખોટું થાય તેના માટે મને દોષી ઠેરવવામાં આવતી, જેના કારણે મને ધિક્કારપાત્ર કહેવામાં આવતી અને દરેક ખોટા કામ માટે મને કારણ બનાવવામાં આવતી. હું નિર્દોષ હતી. મારા માતા પિતા સાથે દરેક દીકરીની જેમ રહેવા માંગતી, પણ મારા ભાગ્ય મને ક્યાંય છોડી નહીં. માતા પિતા જેની પાસે ભગવાને મને મોકલી હતી, જેમના ઘરમાં હું જન્મી, મને પોતાની દીકરી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેઓએ પોતાની દીકરીની વાત માની નહીં અને પોતાની દીકરી સાથે અજાણી વ્યક્તિ જેવો વ્યવહાર કરતા હતા. આનું સાચું કારણ એ હતું કે હું જન્મી તે દિવસથી જ મારા પિતાનો ધંધો ખોટમાં જઈ રહ્યો હતો. ત્યારથી પિતાને લાગવા લાગ્યું કે જ્યારથી મારો ધિક્કારપાત્ર પડછાયો તેમના ઘર પર પડ્યો છે, ત્યારથી તેમનું બધું ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું છે. મારા પિતા મને નફરત કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને હું 18 વર્ષની થતાં જ મારા પિતા મને વધુ સહન કરવા માંગતા નહોતા. તેમણે કહ્યું કે હવે મારી ધીરજનો અંત આવી ગયો છે. હું આ છોકરીને હવે મારા ઘરમાં રાખી શકતો નથી. આ 15 વર્ષોમાં મેં ઘણું સહન કર્યું, પણ તેમની પાસે પોતાની દીકરીથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો હતો, તેના લગ્ન કરાવી દેવાના. તેથી મારા પિતાએ 18 વર્ષની ઉંમરે મારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું. મારા લગ્ન અમારા ઘરમાં કામ કરતા નોકર રાજુ સાથે થયા. તે મારાથી 10 વર્ષ મોટો હતો. તે મને મારતો, મારા પર શંકા કરતો, મને દરેક રીતે હેરાન કરતો, કારણ કે તે જાણતો હતો કે મારી પાછળ કોઈ નથી. મારા વિશે પૂછશે નહીં. એક દિવસ તેણે મારા પર પેટ્રોલ રેડ્યું અને મને સળગાવવાનું શરૂ કર્યું. ભગવાનનો એવો ચમત્કાર બતાવ્યો જેના કારણે મારા પતિની આંખો પહોળી થઈ ગઈ અને ભગવાનનો આ ચમત્કાર જોઈને હું પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. મને ભાગવાનો મોટો મોકો મળ્યો, તેથી મેં મારા પતિને એટલો જોરથી ધક્કો માર્યો કે તે જમીન પર પડી ગયા. મેં તેની તરફ જોયું નહીં અને ઝડપથી ઘરમાંથી ભાગી ગઈ. દોડતી વખતે હું એક જૂની વસાહતમાં પહોંચી ગઈ, જ્યાં મેં જોયું કે ઘણા ભિખારીઓ રહેતા. હું પણ ત્યાં ભિખારી બનીને તેમની સાથે ગુપ્ત રીતે રહેવા લાગી. થોડા દિવસો થયા કે એક મોંઘી અને મોટી કાર મારી સામે આવી અને રોકાઈ ગઈ. મને લાગ્યું કે મારી સામે તે ગાડી રોકાવી સામાન્ય વાત છે, પણ અંદર બેઠેલો માણસ બહાર આવ્યો. મને જોતાં જ તેણે કહ્યું કે તું ખૂબ જ સુંદર છે, તારા માટે એક ઓફર છે, શું તું મોડલ બનીશ? આ સાંભળીને મેં તરત જ તે માણસની વાત માની લીધી, કારણ કે હું પણ મારા જીવનથી ખૂબ કંટાળી ગઈ હતી. મેં હવે મારા બધા નિર્ણયો ભગવાનની દયા પર છોડી દીધા. તે માણસ મને પોતાની સાથે લઈ ગયો, પણ ત્યાં ગયા પછી મારું જીવન વધુ ખરાબ થઈ ગયું. મારા માતા પિતાએ બળજબરીથી મારા લગ્ન અમારા ઘરના નોકર સાથે કરાવી દીધા. જોકે હું આ લગ્ન કરવા માંગતી નહોતી. 18 વર્ષની હતી અને આ ઉંમરની છોકરીઓ તેમના શોખ, અભ્યાસ પૂર્ણ કરે છે. તેઓ તેમના માતા પિતાની પ્રિય હોય છે, પણ હું મારા માતા પિતાની પ્રિય નહોતી. એકમાત્ર પુત્રી હોવા છતાં હું તેમની પ્રિય નહોતી. લગ્ન પછી મેં નક્કી કર્યું કે મારા પતિનું ઘર મારું પોતાનું ઘર છે. એટલા માટે હું મારા પતિના ઘરમાં દરેક કામ કરતી, જેથી મારા પતિને ખુશ મળે. મેં તેને ખુશ રાખવા અને તેનું દિલ જીતવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો, પણ દિવસે ને દિવસે તેનું વર્તન એટલું ખતરનાક બનતું ગયું કે તે મને ઘરની બહાર પણ જવા દેતો નહોતો. તેના ઘરમાં કેદી હતી. હું તેને કહેતી કે હું તારી પત્ની છું, તમારા સિવાય મારું બીજું કોઈ નથી, પણ ભગવાન જાણે કે તેના મનમાં શું ચાલી રહ્યું હતું. જો હું તેને કોઈ સમજૂતી આપું તો તે બિલકુલ તૈયાર નહોતો. ક્યારેક કહેતો કે તારા જેવી સ્ત્રીઓ વફાદાર નથી, કારણ કે જો તું વફાદાર અને આદરણીય હોત તો તારા પિતા તને મને સોંપત નહીં. મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી. મારે તારી સાથે લગ્ન ન કરવા જોઈતા હતા. તારા પિતા ખૂબ જ ધનવાન માણસ હતા. પોતાની દીકરીથી છુટકારો મેળવવા માટે તેણે પોતાના નોકર સાથે લગ્ન કરાવ્યા, પણ પોતાની દીકરી મને ખાલી હાથે સોંપી દીધી. તેના શબ્દો મારા હૃદયને વિંધી ગયા. તેના શબ્દો મારા અસ્તિત્વ પર ઘા જેવા નિશાન છોડી ગયા. હું ચૂપ રહેતી. મને મોટેથી રડવાનું મન થતું. હું બધું જ નષ્ટ કરવા માંગતી હતી. પછી જ્યારે હું અરીસા સામે ઊભી રહીને પોતાને પૂછતી કે મારું જીવન આટલું મુશ્કેલ કેમ હતું, આખી જિંદગી મારે લોકોનો નફરત કેમ સહન કરવો પડ્યો, શું મને મારા જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે, શું મને પ્રેમ કરનાર કોઈ નથી, શું મને માન આપનાર કોઈ નથી, શું આ દુનિયામાં આવવાનો એકમાત્ર હેતુ મને દરેક પગલે અપમાનિત કરવાનો હતો, હું ક્યાં સુધી સહન કરીશ? હું હવે આ બધું સહન કરી શકતી નહોતી, પણ હું હજુ પણ ચૂપ રહી. તે દિવસો મારા માટે ખૂબ જ વિચિત્ર બની રહ્યા, કારણ કે જ્યારે પણ મારો પતિ ઘરે આવતો ત્યારે તે કોઈ કારણ વગર મારા પર ચીસો પાડતો, બૂમો પાડતો અને સૂઈ જતો. મને તેની પાસેથી પ્રેમની અપેક્ષા હતી, પણ તે મને ક્યારેય પ્રેમ તો દૂરની વાત, તે મને આદર પણ આપી શક્યો નહીં. તે સમય મારા મનમાં ગુંજતો, જ્યારે હું મારી માના ખોળામાં માથું મૂકીને તેને મારા સપના કહેતી અને મારી મા કહેતી કે મારી દીકરી એક દિવસ ખૂબ ખુશી જોશે, પણ મારી માના આ શબ્દો ખોટા હતા, કારણ કે મારું જીવન ખુશી માટે ઝંખતું. મારી દરેક રાત ભીના ઓશિકા પર વીતતી, પરંતુ એક એવી રાત પણ આવી જાણે મારું આખું જીવન બદલી નાખ્યું. તે રાત ખૂબ જ શાંત હતી. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. આકાશમાં વાદળો એક મોટા તોફાનની ગવાહી આપી રહ્યા હતા. રૂમમાં બેઠી હતી.
મને એવું લાગ્યું કે કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તે હંમેશાની જેમ ગુસ્સે હતા. તેમની આંખો લોહીથી લાલ થઈ ગઈ હતી. હંમેશાની જેમ મને જોતા જ તેમણે જોરથી દરવાજો બંધ કરી દીધો અને બૂમ પાડી કહ્યું કે આજે હું તને એક એવો પાઠ શીખવીશ જે હંમેશા તને યાદ રહેશે. તું મારા વિશે શું વિચારે છે? હું આંધળો છું? હું તારી આંખોમાં બેવફાઈ સ્પષ્ટ જોઈ શકું છું. હું જાણું છું કે તું મારી પીઠ પાછળ શું કરે છે. મારી પાછળ તારા પ્રેમીઓને ઘરે બોલાવે છે. તેના શબ્દો સાંભળી હું ધ્રુજી ગઈ. તે જે કંઈ કહેતો તે જૂઠું હતું. હું કોઈની સાથે વાત પણ કરી શકતી નહોતી. કોઈને ઘરે બોલાવવાની તો વાત જ નહોતી. જ્યારે હું તેના ઘરે આવી ત્યારે એવું લાગતું કે હું બહારની દુનિયા ભૂલી ગઈ છું. પછી તે મને કેવી રીતે દોષ આપી શકે? પણ તે મારો પતિ હતો, એક જાનવર હતો. તે કંઈ પણ કરી શકે. મેં તેની સામે મારા હાથ જોડીને કહ્યું કે તું કોઈ કારણ વગર મારા પર શંકા કરે છે. કંઈ પણ તું જેવું વિચારે છે તેવું કંઈ નથી. પણ તેણે મારી વાત સાંભળી નહીં. પોતાની સાથે લાવેલી બોટલ ખોલી, દારૂ પીતો હતો અને નશાની હાલતમાં મને ખૂબ મારતો. તે પોતાનો બધો નશો મારા પર રેડતો. તેણે પહેલા બોટલ તેના મોં પર મૂકી અને રૂમની બહાર ગયો. પછી તે બીજી બોટલ લાવ્યો. તેણે તે ખોલી. આ બોટલ જોઈને હું ચોંકી ગઈ, કારણ કે તેમાં રહેલું પ્રવાહી મારા પર રેડવાનું શરૂ કર્યું. તે પેટ્રોલ સિવાય બીજું કંઈ નહોતું. પેટ્રોલની ગંધ મારા નાકને સ્પર્શતાની સાથે જ મારા હોશ ઉડી ગયા. મારી જાતને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી હતી. ચીસો પાડી રહી હતી, બૂમ પાડી રહી હતી, પણ કંઈ થઈ શક્યું નહીં. પછી તે થયું જાણે. હું નાસિકના એક નાના વિસ્તારની છું, જ્યાં મારા માતા પિતા સાથે એક મોટા બંગલામાં રહેતી. ભલે હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી, છતાં મારા પિતા મારાથી દૂર રહેતા, કારણ કે તેમને પુત્રી નહીં પુત્ર જોઈતો હતો. તેઓ હંમેશા એક એવો પુત્ર ઈચ્છતા જે તેમનો વ્યવસાય સંભાળે, તેમના વંશને આગળ ધપાવે. મારી ભૂલ હતી કે હું તેમના ઘરમાં જન્મી અને અમારા માટે સૌથી મોટી સજા બની. ભલે અમે ખૂબ મોટા ઘરમાં રહેતા, પણ મારા પિતાનું હૃદય હંમેશા મારા માટે નાનું હતું. તેણે મને ક્યારેય મનથી જોઈ નથી, પણ મારી માનો જીવ મારામાં હતો. તે મને પ્રેમ કરતી. છેવટે તેણે મને તેના ગર્ભમાંથી જન્મ આપ્યો હતો. પણ મારા પિતાને આ પણ ગમતું નહીં. મમ્મી હંમેશા મને ગળે લગાવતી અને ભીની આંખોથી પપ્પા તરફ જોતી અને કહેતી કે તે તમારી દીકરી છે. દીકરી હોવી એ પાપ નથી. ભગવાને આપણને દીકરી આપી છે. ભવિષ્યમાં તે આપણને દીકરો પણ આપશે. હવે જે આપ્યું છે તેની કદર કરો. પણ મારા પિતા માટે મમ્મીને ઠપકો આપતા. પપ્પાના હૃદયમાં ક્યારેય મારા માટે કોઈ લાગણી નહોતી. પપ્પાને દીકરો જોઈતો હતો, પણ જ્યારે હું જન્મી ત્યારે મમ્મી ફરી ક્યારેય માં ન બની શકી. તેને આશા હતી કે તે માં બનશે, પણ એવું ન થયું અને દોષ પણ મારા પર આવી ગયો. પપ્પા મમ્મીને કહેતા કે આ બધું તારી દુર્ભાગ્યપૂર્ણ દીકરીના પડછાયાનું પરિણામ છે. જો તે આ દુનિયામાં ન આવી હોત તો એક પુત્રનો જન્મ થયો હોત અને કદાચ દીકરીના પગલાં શુભ હોત, જેના કારણે તું ભવિષ્યમાં પણ માં બની શકત. તે કહ્યું હતું કે મારે રાહ જોવી જોઈએ. ભગવાન પણ મને એક દીકરો આપશે. તે 4 વર્ષની છે અને તું હજુ ગર્ભવતી નથી થઈ, તો પછી ભવિષ્યમાં મારે શું અપેક્ષા રાખવી? અને ડૉક્ટર પણ કહે છે કે તું ક્યારેય માં નહીં બની શકે. પપ્પાની વાત સાંભળીને મમ્મી ચૂપ રહેતી. પપ્પા પાસે દીકરો થવાની ઈચ્છા પૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે એક છોકરો દત્તક લીધો. તેનું નામ વિરાજ રાખ્યું. તે પણ મારી ઉંમરનો. મારા પિતા તેને ખૂબ પ્રેમ કરતા, જાણે તે પોતાનું લોહી હોય. વિરાજના આવ્યા પછી ઘરનું વાતાવરણ મારા માટે વધુ વિચિત્ર બની ગયું. પપ્પાએ પોતાનું બધું ધ્યાન વિરાજ પર આપવાનું શરૂ કરી દીધું. તે તેની સાથે બેસતા, તેને ખોળામાં લેતા, તેને પ્રેમ કરતા, તેની દરેક ઈચ્છા પૂરી કરતા. તે તેને નવા રમકડાં અપાવતા, તે તેને સ્કૂલે મૂકવા માટે પોતે જ જતા અને દરેક નાના કામ માટે તેની પ્રશંસા કરતા. જ્યારે હું ચૂપચાપ આ બધું નાટક જોતી રહેતી, પપ્પાના ઓઠ પર હંમેશા વિરાજ માટે સ્મિત રહેતું, જ્યારે મારા માટે હંમેશા નફરત અને મૌન. અને સમય જતાં તેમનું આ મૌન દિવાલ બની ગયું. મારી અને પપ્પા વચ્ચેનું અંતર વધતું જ ગયું. પપ્પા હંમેશા મમ્મી સાથે મારે માટે લડતા. તેઓ કહેતા કે જો તે આ છોકરીને જન્મ ન આપ્યો હોત તો આજે અમારા ઘરમાં ફક્ત ખુશી હોત. પપ્પા કહેતા કે મારો ધંધો ખોટમાં જઈ રહ્યો છે. આ બધું આ ધિક્કારપાત્ર વ્યક્તિને કારણે થઈ રહ્યું છે. મમ્મી પપ્પાને ચૂપચાપ સાંભળતી. મમ્મી મારા માટે બધું જ હતી. તે મારી દુનિયા, મારો આશ્રય, મારી શક્તિ. પરંતુ તે મારા પહેલાં તેના પતિના શબ્દોને મહત્ત્વ આપતી. છતાં તે મારી ખૂબ કાળજી રાખતી. જ્યારે પણ મારું હૃદય તૂટી જાય છે અથવા જ્યારે પણ મને પપ્પાની આંખોથી દુખાવો થતો, ત્યારે મમ્મીનો ખોળો મારા માટે સ્વર્ગ બની જતો. તે મારા વાળ પર હાથ ફેરવતી. મને કહેતી કે મારી દીકરી, તું તે સૂર્ય છે જે એક દિવસ દરેક અંધકારને ભૂંસી નાખશે. હું મારા મનમાં વિચારતી કે કદાચ પપ્પા પણ મમ્મી જેવું વિચારતા હોત. કદાચ તેમણે પણ એકવાર મારી આંખોમાં જોયું હોત, મારા અસ્તિત્વને સ્વીકાર્યું હોત. તે સ્વીકારી લેત કે તેની દીકરી તેના માટે પ્રેમાળ નથી, પણ તેનું પોતાનું લોહી છે. સમય પસાર થતો ગયો. અમે બંને એક જ શાળામાં ભણતા, પણ ત્યાં પણ લોકોએ અમને ભાઈ બહેન માનવાની ભૂલ ન કરી. તેઓ જાણતા કે મારા પિતાએ વિરાજને પોતાનો દીકરો તરીકે દત્તક લીધો હતો. તે મને ફક્ત એક ભાર તરીકે સહન કરતા. વિરાજને ખબર નહોતી, પણ તે હંમેશા મારી સાથે સારો વ્યવહાર કરતો.
અમારી વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા, જેમ બાળકો વચ્ચે થાય છે, પણ તેના દિલમાં ક્યારેય મારા માટે કોઈ નફરત નહોતી. તે પણ સારી રીતે જાણતો કે પિતા મને કોઈ મહત્ત્વ આપતા નથી. શરૂઆતમાં તે પણ મારી જેમ એકલતા અનુભવતો હશે, પરંતુ જેમ જેમ પિતાએ તેને સ્વીકાર્યો હતો, તે મારી સરખામણીમાં વધુ ને વધુ ખાસ બનતો ગયો. જ્યારે હું 10 વર્ષની થઈ ત્યારે પિતાના વ્યવસાયમાં નુકસાન થવાનું બંધ થયું અને પછી ધીમે ધીમે તેનો વ્યવસાય વધવા લાગ્યો. ટૂંક સમયમાં તે વિરાજને પોતાની સાથે ઓફિસ લઈ જવા લાગ્યા. તે ઓફિસમાં બધા સાથે તેનો પરિચય કરાવતા. બધાને કહેતા કે 10 વર્ષ પછી તેનો આ દીકરો આ કંપનીનો માલિક બનશે. સમય પસાર થતો ગયો અને હું મોટી થઈ ગઈ. 15 વર્ષની થઈ ગઈ અને હું પહેલા વર્ષમાં હતી અને મમ્મી ઈચ્છતી હતી કે હું આગળ અભ્યાસ કરું, કંઈક બનું. હું મારી પોતાની ઓળખ બનાવવા માંગતી હતી, જેથી એક દિવસ એવો આવે જ્યારે પપ્પા મારું નામ ગર્વથી લઈ શકે અને તેમને ખાતરી થાય કે તેમની દીકરી પણ કંઈક કરી શકે છે. તેમની દીકરી કમનસીબ નથી, પણ મને ખબર હતી કે મારું આ સ્વપ્ન ઘણું દૂર છે. તે મારું કોલેજનું છેલ્લું વર્ષ હતું અને ટૂંક સમયમાં મારી યુનિવર્સિટી શરૂ થવાની હતી. જ્યારે મારી કોલેજ પૂરી થઈ ત્યારે મને યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. હવે હું 17 વર્ષની હતી. મારા હૃદયમાં એક વિચિત્ર ખુશી હતી. મમ્મી એકલી જ હતી જે મને દિવસ રાત મદદ કરતી. તે મારા દસ્તાવેજો તપાસતી, ક્યારેક તે મને નવા કપડાં ખરીદી આપતી, જેથી મને પપ્પાની નફરત વધુ ન લાગે, પણ છતાં પપ્પાના ચહેરા પર એક વિચિત્ર નફરત હતી. મારી સફળતાને પોતાની ખુશી માનવાને બદલે તે તેને પોતાની નિષ્ફળતા માનવા લાગ્યા. તેણે ક્યારેય મારી સાથે વાત પણ કરી નહીં. તે મારા વિશે જે કંઈ કહેતા તે ફક્ત મારી મા સાથે જ વાત કરતા અને તે ઘણીવાર માને કહેતા કે તારી દીકરી ભણ્યા પછી શું કરશે? શું તેને આગળને ઘરે જવું પડશે? તો તેના પર આટલો બધો ખર્ચ કેમ કરે છે? બધા પૈસા મારા દીકરાના ધંધા પર ખર્ચ થશે. તેના બધા કડવા શબ્દો સાંભળ્યા પછી પણ મા ચૂપ રહેતી. પણ મને તેની આંખોમાં મારા માટે લડવાની ઝંખ ન દેખાતી. તે ઈચ્છતી કે તેની દીકરી પોતાની દુનિયા બનાવે, પણ પપ્પાને લાગતું કે મારું દરેક સ્વપ્ન તેમના વ્યવસાયના માર્ગમાં દિવાલ બની જશે, કારણ કે તેઓ એ વાત સહન કરી શકતા નહોતા કે તેમના પૈસા મારા શિક્ષણ પર ખર્ચાઈ રહ્યા છે. યુનિવર્સિટીના પહેલા જ દિવસે જ્યારે હું ખુશીથી પ્રવેશ ફોર્મ લઈને બેઠી ત્યારે પપ્પાએ અચાનક મારા હાથમાંથી ફોર્મ છીનવી લીધું, ફાડી નાખ્યું. કહેવા લાગ્યા કે આ બધું બકવાસ છે. તેમના અવાજમાંથી ઝેર ટપકતું હતું. હું ડરી ગઈ તેથી મેં ડરથી તેમને પૂછ્યું, પપ્પા આમાં શું ખોટું છે? હું કેમ ભણી શકતી નથી? તેમણે કહ્યું, કારણ કે જ્યારથી તારો જન્મ થયો છે ત્યારથી મારું નસીબ બરબાદ થઈ ગયું છે. પહેલાં તારી માને સમસ્યા આવી કે તે તારા પછી મને કોઈ બાળક આપી શકતી નથી. પછી મારો વ્યવસાય ડૂબી ગયો. હવે મારો દીકરો મોટો થઈ રહ્યો છે. હું નથી ઈચ્છતો કે તારો પડછાયો અમારા પરિવારના સભ્યો પર કે અમારા ઘર પર પડે. જ્યારથી મારો દીકરો આવ્યો છે ત્યારથી મને ફાયદો થઈ રહ્યો છે, કારણ કે વિરાજના પગલાંથી મને પ્રગતિ થઈ રહી છે. તારા અસ્તિત્વથી મને ખરાબ નસીબ થઈ રહ્યું છે. પપ્પાના શબ્દો મારા હૃદયની તીરની જેમ વિંધી ગયા. હું આશ્ચર્ય અને આઘાતથી પપ્પા તરફ જોતી રહી. તે પહેલો દિવસ હતો જ્યારે પપ્પાએ ખુલ્લેઆમ મારા પ્રત્યે પોતાનો નફરત વ્યક્ત કર્યું. પછી મમ્મીએ પણ વચ્ચે આવીને પપ્પાને રોક્યા અને કહ્યું, આ બધું તમારી ગેરસમજ છે. આમાં આપણી દીકરીનો શું વાંક? એવું લાગતું હતું કે પપ્પા કંઈ સાંભળી શકતા નહોતા. તેમના હૃદયમાં મારા માટેની નફરત બધી હદ વટાવી ગઈ હતી. પપ્પાની નફરત અને ગુસ્સાને કારણે હું યુનિવર્સિટી જઈ શકી નહીં. પપ્પાએ મારા બધા દસ્તાવેજો બાળી નાખ્યા. તેમણે મારી બધી મહેનત બગાડી નાખી. તેઓ દરરોજ નવા બહાના બનાવીને મારો અભ્યાસ અટકાવતા. ક્યારેક કહેતા કે આ છોકરી કમનસીબ છે, ક્યારેક તે કહેતા કે તેનું ભાગ્ય આપણા માટે બદનામનું કારણ છે. વિરાજ તેની સાથે વ્યવસાયમાં કામ કરવા લાગ્યો. હવે લોકો આવીને વિરાજને યુવાન ઉદ્યોગપતિ કહેતા. પપ્પા ગર્વથી હસતા. હું આ બધામાં ખોવાઈ ગઈ હતી. જો મમ્મીએ તે સમયે મને પ્રોત્સાહન ન આપ્યું હોત તો હું કદાચ મારો જીવ લઈ લેત. મારી બધી ખુશીઓ, સપનાઓ બધું મારી પાસેથી છીનવાઈ ગયું. પણ મમ્મી મારી સાથે હતી. દરરોજ રાત્રે તે મારા રૂમમાં આવતી, મને ગળે લગાવતી અને કહેતી કે સંધ્યા, આ સમય પણ પસાર થઈ જશે. તારા પપ્પાની આંખો એક દિવસ ચોક્કસ ખુલશે. મને ખબર હતી કે તે ફક્ત મને પ્રોત્સાહન આપી રહી હતી, છતાં પણ હું માથું હલાવતી. પણ અંદરથી મને ખબર હતી કે પપ્પાની આંખો ક્યારેય ખુલશે નહીં. તેમના દ્વેષ મારા અસ્તિત્વને ખતમ કરી રહ્યો હતો. એક દિવસ પપ્પાના ધંધામાં ફરી મોટું નુકસાન થયું. કેટલાક ખોટા નિર્ણયો, કેટલાક ખોટા લોકો પણ. પપ્પાને લાગ્યું કે આ બધું મારા કારણે ફરી થયું છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી આ છોકરી આ ઘરમાં આવી છે ત્યારથી ચારે બાજુ બરબાદી થઈ ગઈ છે. મારા ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. તે દિવસે તેઓ ખૂબ ગુસ્સે હતા. ત્યારે તેઓ કોઈની સામે મને ઠપકો આપતા, ક્યારેક નોકરની સામે, ક્યારેક સગાઓની સામે, મમ્મીની સામે. તેમણે ક્યારેય મારું અપમાન કરવાની કોઈ તક ગુમાવી નહીં. પછી એક દિવસ તેમણે મને તેમના રૂમમાં બોલાવીને કહ્યું કે સંધ્યા, મારી વાત ધ્યાનથી સાંભળ. જો તું અમારું ઘર નહીં છોડે તો મારો આખો ધંધો ભાંગી જશે. પપ્પાના શબ્દો સાંભળીને હું સતબત થઈ ગઈ. મેં ધ્રુજતા કહ્યું, પપ્પા પણ આમાં મારો શું વાંક છે? મેં શું કર્યું છે? તેણે કડકાઈથી કહ્યું કે તારું અસ્તિત્વ જ તારો વાંક છે.
મારા પોતાના પિતા આવા શબ્દો વાપરી રહ્યા હતા. મારી અંદરની દુનિયા હચમચી ગઈ. મને ખબર છે કે હું ખરેખર આ ઘરમાં ભાર બની ગઈ હતી, ખાસ કરીને મારા પિતા માટે. આ છતાં મમ્મી દિવસ રાત મારા માટે ઢાલ બની રહી. ક્યારેક તે પપ્પાના પગે પડતી, ક્યારેક તે આંસુ વહાવતી અને કહેતી કે તે ફક્ત મારી જ દીકરી નહીં પણ તમારી પણ કંઈક છે, તો ભગવાન માટે તેને આ રીતે હેરાન ન કરો. પણ પપ્પાની જીદ દિવાલ બની ગઈ. વિરાટ પણ ઘણીવાર મારી પાસે આવતો અને કહેતો કે સંધ્યા, પપ્પાનું હૃદય ખૂબ કઠિન છે, પણ તું ચિંતા ના કર. પણ મને ખબર હતી કે પપ્પાની નફરત ફક્ત ક્ષણિક નથી, પણ તે તેની નસોમાં ઘૂસી ગયું છે. પછી એક રાત્રે મમ્મીએ હળવેથી મારો હાથ પકડીને મને કહ્યું કે સંધ્યા, જો તું તારા સપના જીવવા માંગતી હોય તો તારે આ ઘર છોડવું પડશે, કારણ કે તારા પપ્પા તને ક્યારેય તેની ઓળખ નહીં આપે. હું હચમચી ગઈ. હું મારા પરિવારને કેવી રીતે છોડી શકું? મેં કહ્યું, મમ્મી, હું તમને કેવી રીતે છોડી શકું? મમ્મી આંખોમાં આંસુ સાથે મને કહ્યું કે ક્યારેક મા પોતાની દીકરીને આઝાદ કરવા માટે પોતાનું બલિદાન આપે છે. તું જા, ભણ, કંઈક બન, કદાચ પછી તારા પપ્પા તને સ્વીકારશે. એ નિર્ણય મારા માટે સહેલો નહોતો. મમ્મીની વાત સાંભળીને મેં તેનો હાથ પકડીને કહ્યું, ના મમ્મી, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. જો મારે મારી પોતાની ઓળખ બનાવી હોય તો હું અહીં જ રહીને બનાવીશ. હું ભાગી જવા માંગતી નહોતી અને મારા મમ્મી અને પપ્પાને કોઈ કસોટીમાં મૂકવા માંગતી નહોતી. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે લોકો મારા પપ્પાને અલગ અલગ વાતો કહે અથવા તેમને મારા કારણે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે. તેથી હું ક્યાંય ન ગઈ. તેના બદલે હું આ ઘરમાં રહી અને પપ્પાના હૃદયમાં મારા માટે જગ્યા બનાવીશ. મારી આંખોમાં નિર્ણય જોઈને મમ્મીએ ઊંડો શ્વાસ લીધો, જાણે કે તે જાણતી હતી કે મારી જીદ મને બીજા તોફાન તરફ લઈ જશે. પરંતુ તે પછી તેણે પણ વધુ આગ્રહ કર્યો નહીં. એના બદલે તે પણ ચૂપ થઈ ગઈ. કદાચ તેણે પણ બધું ભાગ્ય પર છોડી દીધું. પણ મને ખબર હતી કે પપ્પાના હૃદયમાં મારા માટે જે નફરત ઊભી થઈ હતી તે હવે નવું સ્વરૂપ લેવા જઈ રહી છે. થોડા દિવસો પછી પપ્પાએ મને તેના રૂમમાં બોલાવી. વિરાટ પણ ત્યાં હાજર હતો. એક છોકરો ઊભો હતો જે બાળપણથી અમારા ઘરમાં નોકર હતો. તેનું નામ રાજુ હતું. તે મારાથી 10 વર્ષ મોટો હતો. હું બાળપણથી તેને જોતી. તે મૌન અને અશાંત વ્યક્તિ હતો અને તે ત્યાં પપ્પા સામે હાથ જોડીને ઊભો હતો, જાણે તે પપ્પા પાસેથી કોઈ આદેશની રાહ જોઈ રહ્યો હોય. પપ્પાના અવાજમાં એક વિચિત્ર ગર્વ હતો. જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેના શબ્દો હજુ પણ મારી આત્માને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. જ્યારે તેણે કહ્યું કે સંધ્યા, આજથી તારું ભાગ્ય બદલાઈ જશે. મેં તારા લગ્ન રાજુ સાથે નક્કી કરી દીધા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં પપ્પા તરફ આશ્ચર્યથી જોયું. પછી મેં રાજુ તરફ જોયું. તે પણ મારી જેમ આશ્ચર્યથી પપ્પા તરફ જોઈ રહ્યો હતો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, પપ્પા, તમે શું કહી રહ્યા છો? પપ્પાએ મને તીક્ષ્ણ આંખોથી જોઈને કહ્યું કે હા, તારા માટે સારું છે. મારા વ્યવસાય માટે તું કમનસીબ છે. અભ્યાસ પ્રત્યેનો તારો જુસ્સો છોડી દે, કારણ કે તારો દરજ્જો આનાથી વધુ કંઈ નથી અને તું મારા માટે ભારથી ઓછી નથી. પણ મેં બૂમ પાડી કે હું આ કરી શકતી નથી. પણ મારા પિતાએ પહેલાં ક્યારેય મારો અવાજ સાંભળ્યો નહોતો. તે દિવસે પણ મારો અવાજ દિવાલો સામે ગૂંજતો હતો. વિરાટ પણ ચૂપ હતો, જાણે કે તે તેના પિતાના નિર્ણય વિશે કંઈ કરી શકતો ન હોય. હું ચીસો પાડતી રહી અને વારંવાર મારા પિતાને પૂછતી રહી કે મારો વાંક શું છે, તે મને કયા પાપની સજા આપી રહ્યા હતા. પરંતુ પિતાએ પહેલેથી જ પોતાનો નિર્ણય આપી દીધો, જે કોઈ પણ સંજોગોમાં બદલી શકતો નહોતો, કારણ કે પિતા જે કહે છે તે હંમેશા અમારા ઘરમાં થતું. મમ્મી આખી રાત પિતાના પગ પાસે બેઠી. તે તેમને સમજાવતી રહી કે તે મારી સાથે જે કરી રહ્યા છે તે ક્રૂર હતું. ભગવાન માટે તેને આવું ન કરવું જોઈએ, કારણ કે હું તેની પુત્રી હતી, તેનું લોહી. તેણે મને બરબાદ ન કરવી જોઈતી હતી. પરંતુ પિતાએ ફક્ત એક જ જવાબ આપ્યો કે જો તે ઘરમાં રહી તો હું મારો વ્યવસાય કાયમ માટે ડૂબતો રહેશે. તેને એવી વ્યક્તિને આપવી વધુ સારું છે જે તેને સહન કરી શકે, કારણ કે હું હવે તેને સહન કરી શકતો નથી. મમ્મીની આંખોમાં આંસુ હતા. તે હજી પણ મને એ જ કહેતી કે મારે તેની વાત સ્વીકારી લેવી જોઈતી હતી. ઘર કાયમ માટે છોડી દેવું જોઈતું હતું, કારણ કે કદાચ મને ગુમાવવાનું દુઃખ સહન કરી શકત. પણ પપ્પા મારી સાથે જે ક્રૂરતા કરી રહ્યા હતા તે તેને સહન કરી શકત નહીં. છતાં મેં હિંમત ન હારી અને મેં તેને ગળે લગાવી અને રડવા લાગી અને કહ્યું, મમ્મી, જો તમે મારી સાથે હશો તો હું બધું સહન કરીશ. મારા લગ્ન રાજુ સાથે થયા. મમ્મીએ છેલ્લી વાર પપ્પાને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે તેમને કહ્યું કે તમે તમારી દીકરીનું જીવન ખૂબ જ ઉતાવળમાં નક્કી કરી રહ્યા છો. અમારા મોટા ઘરમાં ફક્ત પપ્પા જ રાજ કરતા અને તેમનો નિર્ણય જ અંતિમ નિર્ણય હતો. એટલા માટે મારી ઈચ્છા જાણ્યા વિના મારા અને રાજુના લગ્ન કરાવ્યા. મેં રાજુને ફક્ત પપ્પા માટે જ સ્વીકાર્યો, એ વિચારીને કે કદાચ પપ્પા મારાથી ખુશ થાય. તે વિચારશે કે હું તેમની આજ્ઞાકારી દીકરી છું. પણ પપ્પાએ તો મને ખરેખર ભાર સમજીને ફેંકી દીધી. જેમ મારા લગ્ન સાદગીથી થયા તેમ મારી વિદાય પણ કોઈ આશીર્વાદ વિના જ થઈ અને હું પપ્પાના દરેક નિર્ણયને હાથ જોડી માથું નમાવીને સ્વીકારતી રહી. આસપાસના બધાને આશ્ચર્ય થયું કે એક ધનવાન માણસ પોતાની દીકરીના લગ્ન નોકર સાથે કેમ કરાવી રહ્યો છે. પણ મારા પિતા કોઈની પરવા નહોતા કરતા. ઉલટાનું તેઓ ખૂબ ખુશ હતા કે તેમને મારા જેવા ભારથી મુક્તિ મળી ગઈ. લગ્ન સમયે હું રાજુની બાજુમાં બેઠી. તેમની આંખોમાં એક વિચિત્ર ગર્વ હતો, જાણે મારી સાથે લગ્ન
પછી તે ખુશ હતો, કારણ કે જે ઘરમાં તેણે આખી જિંદગી નોકર તરીકે વિતાવી તેની એકમાત્ર દીકરી હવે તેની પત્ની બનાવવામાં આવી હતી. તેણે મારી સાથે લગ્નના વચન લીધા, મારી માગ સિંદૂરથી ભરી. એક ક્ષણ માટે મને લાગ્યું કે આ બધું છોડીને હું ક્યાંક દૂર વહી જાઉં. પછી મને ખબર પડી કે જો હું લગ્નનો ઇનકાર કરીશ અને જો હું અહીંથી નીકળીશ તો પણ લોકો મારા પિતા વિશે ખરાબ બોલશે. એવું લાગતું હતું કે મારા હૃદયમાં ખંજર લાગ્યું છે. છતાં પણ મેં ચૂપચાપ લગ્ન કર્યા. પણ આ બળજબરીથી થયેલા લગ્નમાં તૂટેલા સપનાનો પડઘો હતો. રાજુ મને તેના નાના રૂમમાં લઈ આવ્યો, જે ઘરના પાછળના ભાગમાં હતો. ત્યાં એક જૂનો પલંગ, એક ટેબલ અને એક તૂટેલી ખુરશી હતી. હું જે એક સમયે એક મોટી હવેલીના રૂમમાં મોટી થઈ, હવે હું એક નોકરની પત્ની હતી. લગ્ન પછી થોડા સમય માટે વિરાજ મમ્મી સાથે પપ્પાથી છુપાઈને મને મળવા આવતો. પછી પપ્પાના ગુસ્સાના ડરથી વિરાજે પણ મને મળવાનું બંધ કરી દીધું. જ્યારે મમ્મી ઘણીવાર પપ્પાથી છુપાઈને મને મળવા આવતી, તેની આંખોમાં આંસુ અને શરમ રહેતી. પણ મને ખબર હતી કે મારી સાથે જે કંઈ થયું છે તેમાં મમ્મીનો કોઈ વાંક નથી. તે પપ્પા સામે લાચાર હતી. લગ્ન પછી થોડો સમય વીતી ગયો. મને લાગ્યું કે મેં પપ્પાની બધી વાત માની લીધી. કદાચ તેઓ આ વાત સ્વીકારશે અને કદાચ હવે મારું જીવન શાંતિપૂર્ણ થઈ જશે. પણ દર વખતની જેમ આ વખતે પણ હું ખોટી સાબિત થઈ. મારો પતિ શરૂઆતમાં મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતો. તે મારી સાથે નરમ દિલથી રહેતો અને મારી સંભાળ રાખતો. તેણે ચોક્કસપણે મારા સપના અને દુઃખ સાંભળવાનો પ્રયાસ કર્યો. કદાચ તેને પણ ખ્યાલ આવ્યો હશે પપ્પાએ મારી સાથે અન્યાય કર્યો છે, એટલે જ કદાચ ક્યારેક તે મારા દુઃખને અનુભવવાનો પ્રયાસ કરતો. પરંતુ સમય જતાં તેના વર્તનમાં એક વિચિત્ર પરિવર્તન આવવા લાગ્યું. એક દિવસ તેણે મારો મોબાઈલ હાથમાં લીધો અને પૂછ્યું કે તને આ મોબાઈલ કોને આપ્યો? તે કોને પૈસાથી આ ખરીદ્યો છે? તેની શૈલી અને તેની વાહિયાત નિવેદનથી મને નવાઈ લાગી. વિચારવા લાગી કે શું તેને ખબર નહોતી કે હું કયા પરિવારની છું અને મારી પાસે મોંઘો મોબાઈલ હોઈ શકે છે. છતાં તે મને આવો પ્રશ્ન કેમ પૂછી રહ્યો હતો? લગ્ન પહેલાંનો એ મારો પોતાનો મોબાઈલ હતો. તે દિવસે રાજુની વાત સાંભળીને મને ડર લાગ્યો. પછી મેં તેને ડરેલા અવાજે કહ્યું, રાજુ, આ મારો પોતાનો મોબાઈલ છે. તમને ખબર છે કે મારા પિતા પાસે સંપત્તિ છે? તેણે મને અટકાવીને કહ્યું કે આવું ન થઈ શકે. શું મને ખબર નથી કે તારા પિતા તારી કેટલી કાળજી રાખે છે? જો તારા પિતા તારી એટલી ચિંતા કરતા હોત તો તેમણે ક્યારેય તારા લગ્ન મારી સાથે ન કરાવ્યા હોત. તે કંઈક એવું કર્યું હશે જેના કારણે તેમણે તારા લગ્ન મારી સાથે કરાવ્યા. નહીંતર એવું ક્યારેય શક્ય નથી કે કોઈ પિતા પોતાની એકમાત્ર પુત્રી પર આટલો મોટો અત્યાચાર કરે. તેના શબ્દો સાંભળીને મને ખ્યાલ આવી ગયો કે જ્યારે મારા પિતા પોતે મારી પરવા કરતા નથી, ત્યારે રાજુને પણ ખબર હતી કે કોઈ મારી પાસે મારા વિશે પૂછવા નહીં આવે. એટલા માટે જ તે મારી સાથે ઈચ્છા મુજબ વર્તન કરી શકે છે. તે કોઈથી ડરતો નહોતો. તેના ચહેરા પર શંકા અને ગુસ્સો વધતો જ રહ્યો. તેને કહ્યું કે આ મોબાઈલ જૂનો છે કે નવો? અહીં તને કોઈ વસ્તુની કમી છે કે તું ગુપ્ત રીતે ફોનનો ઉપયોગ કરે છે? શું તું કોઈની સાથે વાત કરે છે? તે મને વિચિત્ર રીતે જોવા લાગ્યો. મારી મોંઘી વસ્તુઓ તેની સામે કેમ બતાવીશ? તેના શંકાસ્પદ શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, રાજુ, ભગવાન માટે મને દોષ ન આપો, કારણ કે હું કોઈની સાથે વાત કરતી નથી. પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતો. તે દિવસથી રાજુના હૃદયમાં મારા પર ખરાબ શંકા આવી, કારણ કે તેને કંઈ કહેવા માટે કોઈ નહોતું. તે મને પોતાનો માલિક માનવા લાગ્યો. તે ઘણીવાર મારી નાની નાની વાતોને મરોડવા લાગ્યો. જો હું પાણી થોડું મોડું લાવતી તો તે કહેતો, શું તું કોઈને મેસેજ કરી રહી છે કે તે આવવામાં આટલો સમય લીધો? જો હું ક્યારેય થોડી ઉદાસ દેખાતી તો કહેતો, શું તને મારી સાથે લગ્ન કરવાનો અફસોસ છે કે તારા હૃદયમાં હજુ પણ કોઈ બીજું છે, જેના કારણે તારા પિતાએ તારાથી બધા સંબંધ તોડી નાખ્યા? તેના શબ્દો મારા હૃદયને ચીરી નાખતા. મેં તેને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ દર વખતે તે વધુ ગુસ્સે થતો હતો. જ્યારે પણ મારી મા મને મળવા આવતી ત્યારે હું ઈચ્છતી કે રાજુ તેની સામે મારી સાથે સારી રીતે વાત કરે, પણ તે તેની સામે પણ મારી સાથે ખરાબ વર્તન કરતો. અને જ્યારે મા જતી ત્યારે તે મને ટોણા મારતો કે આ બધું નાટક ના કર. તારી માને વારંવાર અહીં બોલાવવાની જરૂર નથી. મને ખબર છે કે તે તને ઉશ્કેરે છે. મારી આત્મા તૂટી રહી હતી. મને ખબર હતી કે મમ્મી પોતે કઈ હાલતમાં હતી. પપ્પાના અત્યાચાર સહન કરીને તે પોતે અંદરથી હતાશ થઈ ગઈ હતી. તે ફક્ત તેની દીકરીનો ચહેરો જોવા માટે આવતી, જેથી તેના હૃદયને શાંતિ મળે. પણ રાજુ આ પણ સહન કરી શકતો નહોતો. એક રાત્રે રાજુ ઘરે મોડો આવ્યો. જ્યારે મેં તેને મોડા આવવાનું કારણ પૂછ્યું ત્યારે તે અચાનક ભાંગી પડ્યો. મને ખબર હતી કે તે દારૂ પીવે છે. તેણે ગુસ્સામાં કહ્યું, શું તને લાગે છે કે તું મારા વિશે કંઈ જાણતી નથી? તને લાગે છે કે હું આંધળો છું? હું તારા ચહેરા પર બેવફાઈ સ્પષ્ટ જોઈ શકું છું. તેને જે કહ્યું તે સાંભળીને ચોંકી ગઈ. મેં તેની સાથે શું બેવફાઈ કરી? તે અમારો જૂનો નોકર હતો. મારા લગ્ન તેની સાથે બળજબરીથી થયા, છતાં પણ હું તેનો આદર કરતી. વિચારતી કદાચ તે મને સમજી જશે, પણ ઉલટું તે મારા પર શંકા કરવા લાગ્યો. જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે પણ તેણે મારો હાથ બળજબરીથી મચકોડ્યો અને ચાલ્યો ગયો. કહ્યું કે મને સાચું કે, શું તું કોઈની સાથે વાત કરે છે? તે કોણ છે? મેં ચીસો પાડી. મેં મારો હાથ છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો,
તેણે મને વધુ કડકાઈથી પકડી રાખી. તે રાત્રે પહેલીવાર રાજુના હાથે મારા શરીરને ઈજા પહોંચાડી. તે પછી મારું જીવન જેલ બની ગયું. રાજુની શંકા દિવસે ને દિવસે વધતી ગઈ. તે મારા દરેક પગલાં પર નજર રાખતો. તેણે મારો મોબાઈલ ચેક કર્યો, મારા કપડાં પર વાંધો ઉઠાવતો. જો હું થોડું પણ હસું તો તે મને પૂછતો કે હું કોના વિચારોમાં ખોવાયેલી છું. કદાચ પપ્પાએ મમ્મીને પણ મનાઈ કરી હતી. તેથી જ તેણે મને મળવા આવવાનું બંધ કરી દીધું. હું અંદરથી પીગળી રહી હતી. ચીસો પાડીને બધાને મારી નિર્દોષતા સમજાવવા માંગતી હતી, પણ મારી વાત સાંભળવા માટે કોઈ નહોતું. દર વખતે મારું ગળું સુકાઈ જતું. ચૂપચાપ આંસુ વહાવતી રહેતી. મારા પિતાએ મને મારી પોતાની માને મળવાની મનાઈ કરી. તે આઘાતમાંથી હું હજુ બહાર આવી નહોતી તો બીજી બાજુ રાજુ પણ મારી સાથે બિનજરૂરી રીતે પ્રતિબંધો અને કડક વર્તન કરવા લાગ્યો. તે મને સૂર્યપ્રકાશમાં રૂમની બહાર જવા દેતો નહોતો. રાત્રિના અંધારામાં હું મારા રૂમની બહાર નીકળી શકતી નહોતી, કારણ કે તે વિચારતો કે હું કોઈની મિત્ર છું, હું કોઈના પ્રેમમાં છું. તેથી જ મારા પિતાએ મારા લગ્ન તે નોકર સાથે કરાવી દીધા. અંતે એક દિવસ મમ્મી ખૂબ મુશ્કેલીથી મારી પાસે ગુપ્ત રીતે આવી. જ્યારે તેણીએ મને જોઈ ત્યારે તે મારા ચહેરા પરના ઉજળા અને મારી આંખોની આસપાસ સોજો જોઈને ધ્રુજી ગઈ. મેં જૂઠ બોલવાનો પ્રયાસ કર્યો, પણ તે મારી માં હતી અને માની આંખો તેને ક્યારેય છેતરી શકતી નથી. તે મારો ચહેરો પકડીને રડવા લાગી અને મને કહ્યું કે મેં હંમેશા મારી દીકરીની ખુશી માટે પ્રાર્થના કરી. આ કેવું ભાગ્ય છે જેમાં તને ફક્ત દુઃખ જ છે. મેં તને આ બધાથી ભાગી જવાનું પણ કહ્યું હતું. તે મારી વાત કેમ ન સાંભળી? મેં તેનો હાથ પકડીને સમજાવવાનો પ્રયાસ કર્યો. મેં કહ્યું, મમ્મી તમે કંઈ નહીં કહો. જો પપ્પાને ખબર પડશે કે તમે મને મળ્યા છો તો તે તમને વધુ પરેશાન કરશે. એટલે જ મેં ખૂબ જ મુશ્કેલીથી મમ્મીને કહ્યું કે મને મળવા ન આવો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે પપ્પા મારા કારણે તેને પણ ત્રાસ આપે. મેં રાજુનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો, પણ હવે તેનું વર્તન એકદમ ક્રૂર બની ગયું. તે મને ઘરની બહાર પણ જવા દેતો નહોતો. હું બારી પાસે બેસીને શેરીમાં રમતા બાળકોને પણ જોતી, તો પણ તે મારા પર શંકા કરતો અને પૂછતો કે કોના જોઈ રહી છે, કોની સાથે વાત કરી રહી હતી. હું દર વખતે ખુલાસો આપતી, પણ તે માનવા તૈયાર નહોતો. ક્યારેક તે કહેતો કે તારા જેવી છોકરીઓ વફાદાર નથી, કારણ કે જો તું વફાદાર અને આદરણીય છોકરી હોત તો તારા પિતા તને ક્યારેય મને સોંપત નહીં. મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી. તેના શબ્દો મારા હૃદયને વીંધી નાખતા. તેના શબ્દો મારા હૃદય પર ઘા છોડી જતા, પણ હું ચૂપ રહેતી. મોઢેથી ચીસો પાડવા માંગતી હતી. હું બધું છોડીને અરીસા સામે ઊભી રહીને પોતાને પૂછું કે શું તું આખરે પથ્થરની બનેલી છે? આ બધું ક્યાં સુધી સહન કરીશ? પણ ચૂપ રહી. એ દિવસો મારા માટે ખૂબ જ વિચિત્ર બની રહ્યા હતા, કારણ કે જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે તે કોઈ કારણ વગર મારા પર બૂમો પાડવા લાગતો, પછી સૂઈ જતો. એક ક્ષણો મારા મનમાં આવવા લાગ્યા જ્યારે હું મારી માના ખોળામાં માથું મૂકીને તેને મારા સપના કહેતી. મારી માં કહેતી કે એક દિવસ મારી પુત્રીના જીવનમાંથી બધી સમસ્યા દૂર થઈ જશે અને તે હંમેશા ખુશ રહેશે. હવે મારી દરેક રાત ભીના ઓશિકા પર પસાર થતી, પણ એક રાત એવી પણ આવી જેણે મારું જીવન બદલી નાખ્યું. તે રાત ખૂબ જ શાંત હતી. પવન ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો. આકાશમાં કાળા વાદળો હતા, જે સાક્ષી આપી રહ્યા હતા કે ખૂબ મોટું તુફાન આવવાનું છે. રૂમમાં બેસીને રડી રહી હતી. એવું લાગતું હતું કે કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. જ્યારે રાજુ ઘરે આવ્યો ત્યારે તે હંમેશાની જેમ ગુસ્સે હતો. તેની આંખો લોહીથી લથપથ હતી. હંમેશાની જેમ તેણે મને જોતા જ દરવાજો બંધ કર્યો અને બૂમ પાડીને કહેવા લાગ્યો, આજે હું તને એક એવો પાઠ ભણાવીશ જે તું હંમેશા યાદ રાખશે. શું તને લાગ્યું હતું કે હું મૂર્ખ છું? તું મારી સાથે જે ઈચ્છે તે કરતી રહીશ. તું મારી સાથે બેવફા કરી રહી છે. હું આંધળો નથી, હું તારી બેવફાઈ સ્પષ્ટ જોઈ શકું છું. હું ખૂબ ડરી ગઈ ને મારા હાથ જોડીને વિનંતી કરી કે તું જે વિચારી છે તે નથી. હું ફક્ત તારી પત્ની છું. તેને કહ્યું, ના, તારી વાત માનતો નથી. તેણે મારી વાત માની નહીં. દારૂ પીધા પછી તેણે એક ડબ્બો કાઢ્યો અને તેનું ઢાંકણ ખોલીને મારા પર રેડવાનું શરૂ કર્યું. તે પેટ્રોલ હતું. મને પેટ્રોલની ગંધ આવતાની સાથે જ હું સતબત થઈ ગઈ. મને સમજાવીને કે તે મારા પર પેટ્રોલ કેમ રેડી રહ્યો છે. એક ક્ષણ માટે મને લાગ્યું કે મારો શ્વાસ બંધ થઈ ગયો. મારી ચીસો મારા ગળામાં અટવાઈ ગઈ. મેં મારા હાથ જોડીને તેની પાસે માફી માંગી. જોકે મારી કોઈ ભૂલ નહોતી, પરંતુ જ્યારે તે બાકસ સળગાવવાનો હતો ત્યારે અચાનક વીજળી ચમકી. ગર્જનાનો અવાજ એટલો જોરથી હતો કે વીજળીની સાથે વાદળો પણ ફાટવા લાગ્યા. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. એક ક્ષણ માટે રાજુનું ધ્યાન હટ્યું ત્યારે મેં તકનો લાભ લઈને તેને જોરથી ધક્કો માર્યો અને હું પોતે દરવાજા તરફ ભગવાનનું નામ લઈ જોરથી દોડી. તે સમયે મારા પગ જમીન પર નહોતા પણ હવામાં ઉડતા હતા. હું ખૂબ જ ઝડપથી દોડી રહી હતી. તે પાછળથી બૂમ પાડી રહ્યો હતો, પાછી આવ નહીંતર તને મારી નાખીશ. પણ મેં પાછળ ફરીને જોવાની હિંમત ન કરી અને ભારે વરસાદ શરૂ થયો અને કપડાં ભીના થઈ ગયા. હું હાંફવા લાગી, પણ હું રોકાવાની નહોતી. મારા જીવનની સાથે મારી આત્મા પણ મુક્ત થવા માટે તરપતી હતી. બધી શેરીઓ ઉજળ હતી. મારા શરીરમાં પેટ્રોલની ગંધ આવી રહી હતી. વરસાદ પણ તેને દૂર કરી શક્યો નહીં. હું ધ્રુજતા હાથે મારા ચહેરાને સ્પર્શ કરવા લાગી. રાજુનો અવાજ મારા કાનમાં ગૂંજતો હતો કે આજે હું તને પાઠ ભણાવીશ.
વિચારી રહી હતી કે હું ફક્ત પત્ની જ નહીં પણ એક માણસ પણ છું. મને પણ જીવવાનો અધિકાર છે. દરેક વળાંક પર મને લાગ્યું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. ઘણા કલાકો સુધી દોડ્યા પછી મેં એક નિર્જન જગ્યાએ નાની ઝૂંપડી જોઈ. તેથી થાક અને ભૂખથી કંટાળીને હું ડરથી આ ઝૂંપડીમાં પ્રવેશી. કદાચ એ ભિખારીઓની ઝૂંપડી હતી, પણ મને ખાતરી હતી કે મારા પિતા કે રાજુ મને ત્યાં શોધી શકશે નહીં. તેથી હું કોઈ ચિંતા કર્યા વગર એક ઝૂંપડપટ્ટીની બહાર બેઠી. એ ઝૂંપડપટ્ટી કદાચ કોઈ વૃદ્ધ સ્ત્રીની હતી. જ્યારે આ વૃદ્ધ સ્ત્રીએ મને જોઈ ત્યારે તેને મારી હાલત પર દયા આવી અને તે મને તેની ઝૂંપડપટ્ટીમાં લઈ ગઈ. આ વૃદ્ધ સ્ત્રીનું નામ ચંપા હતું. ત્યાં ઝૂંપડીમાં એકલી રહેતી અને તે મને કદાચ એટલા માટે પોતાની સાથે લઈ ગઈ કે તેને થોડો સહારો મળે, અને આ રીતે તેનો સહારો મને આશરો મળ્યો અને હું આ ચંપા કાકી સાથે ઝૂંપડીમાં રહેવા લાગી. મેં ઘણા સમય પછી ખુલ્લી હવામાં શ્વાસ લીધો. એક જ વ્યક્તિ જેને હું ખૂબ યાદ કરી રહી હતી, અને તે બીજી કોઈ નહીં પણ મારી માં હતી. વિચારવા લાગી કે કાશ મેં તેની વાત પહેલાં સાંભળી હોત. જો હું વહેલી ઘરેથી ભાગી ગઈ હોત તો મને આટલો અન્યાય ન થયો હોત. આ ઝૂંપડપટ્ટીમાં મને મારું મોટું ઘર યાદ આવ્યું, જ્યાં હું હંમેશા અમીર જીવન જીવતી. આ સ્ત્રીની ઝૂંપડી નાની હતી, માટી અને લાકડાના ટુકડાથી બનેલી હતી, જેના ખૂણામાં એક જૂનો ખાટલો હતો. પણ તે સમયે તે ઝૂંપડી મારા માટે કોઈ મહેલથી ઓછી નહોતી. આ વૃદ્ધ મહિલાએ મારા માથા પર હાથ મૂકીને મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે મને લાગે છે કે તું સારા પરિવારની છે દીકરી, પણ મને ખબર નથી કે ભગવાને તને મારી પાસે કેમ મોકલી. ભગવાન જેને ઈચ્છે તેને ત્યાં મોકલે છે. આ સ્ત્રીનો ધોળો ચહેરો જોઈને મને આશ્ચર્ય થયું. તે ભીખ માંગતી સ્ત્રી આખો દિવસ ભીખ માંગવા જતી. તેની આંખોમાં એક વિચિત્ર માતૃત્વની કોમળતા હતી. તે રાત્રે હું તેની સાથે ચૂલા પાસે સૂતી. મમ્મીનો ચહેરો વારંવાર મારી આંખોમાં આવતો રહ્યો. વિચારતી રહી કે જો પપ્પાએ મને પોતાની દીકરી માની હોત તો મારે આ રીતે ભટકવું ન પડત. જ્યારે મેં તે ઝૂંપડીમાં 2 દિવસ વિતાવ્યા ત્યારે એક દિવસ તે મને કહેવા લાગી કે અમે પણ ભિખારી છીએ. ભીખ માંગવી એ જ અમારો એકમાત્ર સહારો છે. જો તને ખરાબ ન લાગે તો તું મારી સાથે ભીખ માંગવા આવ. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. કાકી, મને કંઈ આવડતું નથી. પણ તે હસવા લાગી અને કહ્યું કે ભીખ માંગવા માટે કંઈ શીખવાની જરૂર નથી. ફક્ત તમારા આંસુ બતાવવા ઘણા છે. આ રીતે મારી નવી સફર શરૂ થઈ ગઈ. મારા ચહેરા પર જૂનો દુપટ્ટો વીંટ્યો જેથી કોઈ મને ઓળખી ન શકે. પછી ધીમા પગલાઓ સાથે કાકી સાથે જતી અને દરેક શેરીના દરવાજા પર ઊભી રહેતી. લોકોને બોલાવતી અને હું તેમની પાછળ છુપાઈ જતી. ક્યારેક કોઈ રોટલી ફેંકી દેતું, ક્યારેક કોઈ બચેલું શાક આપતા, ક્યારેક લોકો ઠપકા આપતા, ક્યારેક લોકો મજાક ઉડાવતા. પણ આ બધા વચ્ચે મને એક રાહત મળી કે હવે રાજુ મારો પીછો કરતો નથી. મારા માટે ભિખારી બનવું સહેલું નહોતું. શરૂઆતમાં જ્યારે લોકો મારી સામે જોતા ત્યારે મારું માથું નમતું હતું. જ્યારે કોઈ છોકરીને પાછળ ધકેલીને કહેતું કે બાજુ પર હટી જા, ભિખારી આવી ગઈ છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જતા. ઘણીવાર વિચારતી કે આ મારું ભાગ્ય છે. પપ્પાએ મને રાજુને સોંપી દીધી. રાજુએ મારી આત્મા બાળી નાખી અને હું એકલી ભિખારી બની ગઈ. દરેક પગલે ચંપા કાકી કહેતી કે આ ભીખ નથી, આ સર્વશક્તિમાનની ભેટ છે. અમે મહેનતુ નથી પણ અમે ધીરજવાન છીએ. તેમના શબ્દો મારા હૃદયને સહારો આપતા. દરરોજ રાત્રે જ્યારે હું ઝૂંપડીમાં પાછી જતી ત્યારે હું રોટલીના કટકા ખાતી અને વિચારતી કે કાશ મમ્મી મારી સાથે હોત. મને તેની ખૂબ યાદ આવતી અને હું રડતા રડતા સૂઈ જતી. ખબર નહીં કેમ મને ખાતરી હતી કે એક દિવસ હું ચોક્કસ તેને ફરી મળીશ. તે દિવસ પણ બીજા કોઈ દિવસ જેવો જ હતો. ચંપા કાકી અને હું વહેલી સવારે નજીકના એક વિસ્તારની શેરીમાં ગયા. બપોરે જ્યારે સૂર્ય તેજ થયો ત્યારે અમે ઝૂંપડપટ્ટી પર પાછા ફર્યા. જ્યારે ઝૂંપડપટ્ટીના કાચા રસ્તા પર મારી સામે એક મોટી ચમકતી કાર આવી. દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર આવ્યો. તેની આંખોમાં એક વિચિત્ર ગર્વ હતો. જ્યારે તે સીધો મારી તરફ આવ્યો તેને હું ડરી ગઈ અને પાછળ હટી ગઈ. ચંપા કાકીએ મને તેની પાછળ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે માણસે ઉપરથી નીચે સુધી મારી સામે જોયું અને હસતા હસતા કહ્યું, તું ખૂબ જ સુંદર છે. એવું લાગતું હતું કે મારા હૃદયના ધબકારા બંધ થઈ ગયા. મેં વર્ષો પછી સુંદર શબ્દ સાંભળ્યો હતો. રાજુના ટોણા લોકોની નકારાત્મક ટિપ્પણીઓ અને આ શેરીઓ વચ્ચે મને લાગ્યું કે જાણે તે શબ્દ મારા કાનમાં સ્વપ્નની જેમ ગૂંજતો હોય. પછી તેને મારી તરફ ધ્યાનથી જોઈને કહ્યું કે હું એક જાહેરાત કંપનીમાં કામ કરું છું અને હું તને મોડેલ બનાવી શકું છું. તારી આંખોમાં એક વાર્તા છુપાયેલી છે અને હું એક એવી વાર્તા બતાવવા માંગુ છું. હું તેની વાત સાંભળીને દંગ રહી ગઈ. ચંપા કાકી કદાચ જાણતી હતી કે આવા લોકો ઝૂંપડપટ્ટીમાં આવતા જતા રહે છે, જે ગરીબ છોકરીઓને મોટા સપના બતાવીને લઈ જાય છે. ત્યારે તે કહેવા લાગી, જુઓ સાહેબ, અમે ગરીબ લોકો છીએ, અમને અમારા હાલ પર છોડી દો. ત્યારે તે હસવા લાગ્યો અને કહ્યું કે હું મોટો માણસ નથી. ઘણા સમયથી જોતો હતો કે આ છોકરી ભીખ માંગતી નથી, પણ ફક્ત તમારી સાથે ફરતી રહે છે અને તેના વર્તનને જોઈને કોઈ કહી શકતું નથી કે તે ગરીબ છોકરી છે કે ભિખારી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારા અંદર ક્યાંક આશાએ માથું ઉંચક્યું હતું, પણ મને ડર પણ લાગતો હતો. મેં ખચકાટ સાથે તેને કહ્યું કે હું એક ભિખારી છું, મોડેલ બનવું મારા હાથમાં નથી. તે મને સમજાવવા લાગ્યો કે હું તારું ભાગ્ય બદલી શકું છું, બસ એક ડગલું ભરવાની વાત છે.
તે રાત્રે ધ્રુજતા હૃદય સાથે મેં ચંપા કાકીને બધું જ કહ્યું કે હું કોણ છું અને ક્યાંથી આવી છું. હું ચંપા કાકીના હાથ પકડીને રડવા લાગી કે હું ભીખ માંગવાનું કામ કરી શકતી નથી. હું ઈચ્છું છું કે એક દિવસ મારા પિતા મને જોઈ અને મારા પર ગર્વ કરે. ચંપા કાકીએ મને સલાહ આપી અને કહ્યું કે સાવધાન રહેજે. જે લોકો પૈસા અને ખ્યાતિ આપે છે ક્યારેક આત્મા પણ છીનવી લે છે. પણ મેં હિંમત ભેગી કરી હતી કે મારે આ ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળીને કંઈક મોટું કરવું પડશે. પછી બીજા દિવસે હું હિંમત ભેગી કરીને તે માણસની ગાડીમાં બેઠી. મારું હૃદય ડરી રહ્યું હતું પણ ક્યાંક એક સ્વપ્ન જીવંત થઈ ગયું. તે માણસનું નામ વિનોદ કપૂર હતું. તે મને તેની કંપનીમાં લઈ ગયો. ત્યાં મોટા ફોટા હતા. મોડેલિંગ પોસ્ટરમાં છોકરીઓ ચમકી રહી હતી. મને કહેવા લાગ્યો કે એક દિવસ તારો ફોટો પણ ત્યાં હશે. તેની કંપનીમાં ખૂબ મોટા રૂમ હતા અને દરેક રૂમમાં એક નવી છોકરી. આગામી થોડા દિવસોમાં મારું જીવન બદલાવા લાગ્યું. મને નવા કપડાં આપવામાં આવ્યા. ચાલવાની અને હસવાની રીત કહેવામાં આવતી. જ્યારે હું અરીસા સામે ઊભી રહીને મારી જાતને જોતી ત્યારે મને આશ્ચર્ય થતું કે એ જ છોકરી છે જે તેના પિતાના ઘરે હતી. પછી હું વિનોદ પર વિશ્વાસ કરવા લાગી કે તેની આંખોએ મને છેતરી નથી. હું ભિખારી જેવી કેવી રીતે દેખાતી? જ્યારે હું એવી નહોતી. પહેલીવાર મારા હોઠ પર હળવું સ્મિત આવ્યું. પણ તે જ સમયે મારા હૃદયમાં એક ડર પણ હતો. મારું પહેલું શૂટિંગ એક મોટી બ્રાન્ડ માટે હતું. એક રૂમ જ્યાં પ્રકાશ હતો, જ્યાં કેમેરા લગાવેલા હતા. લોકો મારી આસપાસ ફરતા હતા. હું ડરી ગઈ હતી. મેં આંખો બંધ કરી અને મારી માને યાદ કરી. પછી મેં આંખો ખોલી અને કેમેરા સામે પહેલીવાર સ્મિત કર્યું. તે ક્ષણ મને એવું લાગ્યું કે હું ફરીથી જન્મ લઈ રહી છું. થોડા મહિના પછી શહેરના અખબારો અને બિલબોર્ડમાં મારું નામ દેખાવા લાગ્યું. લોકો મને ઓળખવા લાગ્યા. જે લોકો મને ભિખારી કહીને હસતા તે જ લોકો હવે મારા ફોટા વિશે ગર્વથી વાત કરવા લાગ્યા. પરંતુ દરેક ખ્યાતિ સાથે પરીક્ષણો પણ આવે છે. કેટલાક લોકો મારી પ્રશંસા કરે છે, કેટલાક મને દોષ આપે છે. સોશિયલ મીડિયા પર કોઈ કહેતું કે તે ખૂબ નિર્દોષ છે અને કોઈ ટોણા મારતું કે તે પણ રાતોરાત ચમકશે. હું જાણતી કે તે રસ્તો સરળ નથી. પરંતુ અંદર ક્યાંક મારી માની પ્રાર્થનાઓને મને સાથ આપતી રહી હતી. મને ખ્યાતિ મળી હતી. મને માન પણ મળ્યું, પરંતુ મારા હૃદયમાં એક ખાલીપો હતો કે મેં હજુ સુધી મારા માતા અને પિતાને જોયા નથી. બધી લાઇટો અને કેમેરા વચ્ચે મારા હૃદયે કહ્યું કે મારે આ બધું મારા પિતાને બતાવવું પડશે. મારે તેમને કહેવું છે કે તેમની દીકરી કોઈથી ઓછી નથી. માથું ઊંચું કરીને ઊભી છે. મારા જીવનના તે દિવસો સ્વપ્નની જેમ પસાર થઈ રહ્યા હતા. દરરોજ હું નવી રોશની, નવા કેમેરા અને નવા લોકો વચ્ચે ઊભી રહેતી. ક્યારેક જાહેરાતોમાં, ક્યારેક ફેશન શોમાં, ક્યારેક ઇન્ટરવ્યૂમાં. મારું નામ બધાના હોઠ પર રહેતું. લોકો મને ઓળખતા, મારી પ્રશંસા કરતા અને ક્યારેક ઈર્ષા પણ કરતા. પણ છતાં મારામાં કંઈ ખૂટતું હતું. ગમે તેટલી મોટી મોડેલ બની ગઈ, મારી આત્મા વારંવાર એક જ વાત કહેતી કે મારા પિતાએ મારી સાથે આવું કેમ કર્યું. હું તેમના માટે એટલી ભાર બની ગઈ કે તેમણે મને તેમના જ ઘરના નોકરને સોંપી દીધી, જેણે મારા પર ઘણા અત્યાચાર કર્યા. તે પ્રશ્ન મને રાત્રે જાગ આવતો રહેતો. લાઇટની વચ્ચે પણ મારું હૃદય અંધારામાં ડૂબી જતું. આ રીતે મને મોડેલિંગ કરતાં 3 વર્ષ વીતી ગયા. તો એક દિવસ હું એક મોટી 5 સ્ટાર હોટલમાં ફેશન શોમાં ગઈ. મોટા રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ ત્યાં હાજર હતા. જ્યારે હું રેમ્પ પર ઉતરી ત્યારે રોશનીએ મારું સ્વાગત કર્યું. તાળીઓ પડી રહી હતી, કેમેરા ચમકી રહ્યા હતા. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પણ સામે એક ટેબલ પર મારી નજર પડી. ત્યાં મારા પપ્પા હતા. તેમને જોઈને મારો શ્વાસ થંભી ગયો. એ જ કડક ચહેરો, એ જ ગર્વ, એ જ રોબ. પણ આજે તેમની આંખોમાં કંઈક અલગ જ હતું. જાણે આશ્ચર્ય હોય અને હું શરમમાં તેને જોઈને ડરી ગઈ. જે નાની ઉંમરે તેમનો નિર્ણય સાંભળીને હું ડરી ગઈ હતી. પણ મેં હિંમત ભેગી કરી અને મારો શો પૂર્ણ કર્યો. પણ જ્યારે શો પૂરો થયો ત્યારે મીડિયા અને રિપોર્ટરો મારી આસપાસ ભેગા થઈ ગયા. જ્યારે બધા જવા લાગ્યા ત્યારે પપ્પા એક ખૂણામાં શાંતિથી ઊભા હતા. હું હિંમત ભેગી કરીને તેમની પાસે ગઈ ત્યારે તેઓ મને જોઈને સદબદ થઈ ગયા. મેં ધ્રુજતા શબ્દમાં કહ્યું, પપ્પા, આજે તમારી દીકરી માથું ઊંચું કરીને ઊભી છે. તમને યાદ છે કે તમે મને દારૂડિયા અને ક્રૂર રાજુ જેવા ખરાબ વ્યક્તિને સોંપી દીધી? તમે ક્યારે વિચાર્યું હતું કે તે દિવસ મારું જીવન નર્ક બનાવી દેશે? પપ્પાએ આંખો નીચી કરી. પહેલીવાર તેમની આંખોમાં ગર્વને બદલે પસ્તાવો હતો. પણ તે મારી સામે ભાંગી પડ્યા. છેવટે હું તેમની દીકરી હતી, તેમનું લોહી હતી. તેમનું હૃદય એટલું પણ કઠિન ન હોઈ શકે. જાણે તેણે મારી સામે પોતાનું હૃદય ખોલી નાખ્યું હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું, દીકરી, મને લાગ્યું કે છોકરી એક ભાર હોય છે. મેં મારા ગૌરવ માટે તારું બલિદાન આપ્યું અને હંમેશા દીકરો જોઈતો હતો. પણ હું ભૂલી ગયો કે દીકરી પણ કોઈથી ઓછી હોતી નથી. અને આજે મેં જોયું કે તું કોઈથી ઓછી નથી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને તેના પર ચીસો પાડવાનું મન થતું હતું, તેની પાસેથી બદલો લેવાનું. પણ મારું હૃદય એટલું કઠિન નહોતું. જ્યારે મારા પિતાએ મને સ્વીકારી ત્યારે મને આનાથી વધુ કંઈ જોઈતું નહોતું. આજે હું અને વિરાટ પિતાનો વ્યવસાય સાથે સંભાળી રહ્યા છીએ અને હું મોડલિંગ પણ કરી રહી છું. હું ચંપા કાકીને પણ મારી સાથે લાવી છું, કારણ કે તેમણે મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો. તેમણે મને પ્રોત્સાહન આપ્યું. જો તેમણે આ ન કર્યું હોત તો હું કદાચ પોતાનો જીવ લઈ લેત. તો મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે.
જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.